પ્રધાનમંત્રી પહોંચ્યા છે ગાંધીનગર સેક્ટર 1 ખાતે। તે અમદાવાદ ગાંધીનગર મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી છે અને તેનું પ્રસ્થાન કરાવવામાં આવી રહ્યું છે। આ મેટ્રો તમામ સુવિધાથી સજ્જ છે અને લોકોને પોતાના મુકામ સુધી જલ્દીમાં જલ્દી પહોંચવાની આ મેટ્રો એક મોટી અને ઉત્તમ સુવિધા હશે, જે મુસાફરી કરવી અને તે પણ ખાસ ટ્રાફિક વગરની મુસાફરી કરવી લોકો માટે શક્ય બનશે। ગુજરાતમાં અનેક વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે અને તેમાં સૌથી મહત્વનું કાર્ય એવું કહી શકાય કે જેમાં ટ્રાફિક લેસ લોકો મુસાફરી કરી શકે। તો હાલ તસવીરો અમે આપણે બતાવી રહ્યા છીએ મેટ્રો સ્ટેશનની, જ્યાં પ્રધાનમંત્રી પહોંચ્યા હતા। ત્યારબાદ તેઓ થોડી જ વારમાં હવે અહીંથી ગિફ્ટ સિટી જવા માટે રવાના થનાર છે। ત્યારે ફરી એકવાર સહયોગી ઉદય પાસે જઈએ, જેઓ ગિફ્ટ સિટીથી આપણી સાથે જોડાયેલા છે। ઉદય, થોડી જ વારમાં પ્રધાનમંત્રી ત્યાં પહોંચશે, કેવો માહોલ જોવા મળી રહ્યો છે, કેવી તૈયારીઓ? સૌથી જો જણા વાત કરવામાં આવે તો અત્યારે જે છે મેટ્રો ટ્રેનનું ફેઝ 2નું જે ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે। સેક્ટર 1થી આ મેટ્રો ટ્રેન નીકળી ચૂકી છે અને થોડા સમયની અંદર તે આ સ્થળ એટલે ગિફ્ટ સિટી જે છે મેટ્રોનું સ્ટેશન ત્યાં આવી પહોંચશે। અહીંયા આવ્યા બાદ જે છે અહીંયાથી આગળની તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે પ્રસ્થાન કરશે, એટલે કે અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વર્ચ્યુઅલી જે અમુક કાર્યક્રમો ઉદ્ઘાટન કરવાના છે એ પણ કરશે, સાથે તે જનસભા જે છે એ પણ યોજવાના છે। અને અત્યારના જે માહોલની જો વાત કરવામાં આવે તો અહીં આપ જોઈ શકો છો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આવતા હોય છે ત્યારે સુરક્ષાને લઈને ખૂબ જ મહત્વનો અને મોટો પોલીસ બંદોબસ્ત જે છે ગોઠવવાનો થતો હોય છે। એ ભાગરૂપે અત્યારે અમદાવાદ અને ગાંધીનગર ગુજરાત પોલીસ, ખાસ કરીને ગુજરાત પોલીસ અને ગાંધીનગર પોલીસનો અત્યારે બંદોબસ્ત જે છે અહીંયા આખો ગોઠવાયેલો છે અને થોડા સમયની અંદર અહીંયા પહોંચશે। અહીંયા આવ્યા બાદ જે છે હજી મુખ્ય કોન્વે આવવાનો બાકી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એ પહેલાનો જે કોન્વે છે આવી પહોંચ્યો છે અહીંયા। જ્યારે મુખ્ય કોન્વે અહીંયા પહોંચશે ત્યારબાદ જે છે મેટ્રો ગિફ્ટ સિટીની અંદર મેટ્રો સ્ટેશનની અંદર એમનું આગમન થશે, અહીંયા ઉતરશે, ઉતર્યા બાદ પરીક્ષણ કરશે અને ત્યારબાદ જે છે એ નીચેની તરફ આવી અને રસ્તાઈ માર્ગે થઈ અને અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચશે। ચરણા જી બિલકુલ ઉદય,